રામ રામ દોસ્તો, જય માતાજી। સવારના બધાને રામ રામ। આપણે ઘરેથી નીકળતા હતા ને ત્યાં જ ઘરેથી છે ને આપણે બહેનનું આગલું બધું માખણ ને આ તેમ બધું હતું ને એને મૂકી દીધું હતું ચૂલે ઘી બનવા માટે। મેં તું બનાવી નાખો લાડવા એક ગ્લાસ, જુઓ ઘરનું જ ઘી હો। સવારમાં વહેલા વાળે સીધું જ આપણે ચાલુ કરીને ઓઇલ પણ બનાવી દીધું, થોડુંક આગળ લાવી સવારમાં વેલા પટેલ ચોકમાં પહોંચી ગયા ને તો ટ્રેક્ટરની લાઈન થઈ ગઈ હતી। આમથી આમ જોઈ લ્યો, બધા ધડાધડી આવવા માંડ્યા ને વહેલું આવવું જરૂરી છે, નકર અહીંયા ટ્રેક્ટર રાખવાની જગ્યા નથી ચડતી। અને જ્યાં જોયું ને ત્યાં તો મુમોય આવી ગયો તો ગાયો ગા। મુમા ચા પાણી પીધા ભાઈ? બાકી છે હજી? સારું, હાલો હજી તો ચા પાણી મુમાને પીવાના બાકી છે। હવે મુમાને અમારે ચા પાણી પીવડાવવા જો છે। મુમા પીવા છે ને? પીવા પીવા છે મારે મસાલો ખાવો છે। મુમો મોજમાં હોય ને ભાઈ, કઈ જ વિડીયમ આવે, નકર આ માણસ વિડીયમ નો આવ્યો અને લેવો વિડીયમ બહુ અઘરી વાત છે। મુમા સાચી વાત છે ને? સાચી વાત। હું તને વિડીયો બનાવવાના પૈસા દઉં તો દે 1000 રૂપિયા 1000 તો ફેરાનો ઓર્ડર મળી ગયો એટલે આપણે પટેલ ચોકમાંથી હવે નીકળી જવાના છે, કેમ કે આપણે લાગી ગયો ફેરો જવા જઈ। બાકીના ટ્રેક્ટર અહીંયા પડ્યા છે। ઓલા ભાઈ કે આ ગોદડું કેમ આમ રાખ્યું? મેં કીધું ભાઈ આમાં સીટ નીચે રાખવાનું છે, પણ હવે જોઈએ હવે વાં જઈને રાખી દઈએ ખાલી। હાલો ફેરો ભરી આવી એકાદો વાડે છે ને। માણસોને આપણે કાંઈ તંગી છે નહીં, કેમ કે આજે મારે રામભાઈ છે ને છકડો મૂકીને પણ મારો ફેરો ભરવા આવી ગયો, એટલો મારો ભાઈબંધ સારો માણસ છે। અને આજે છે ને મેં એક ચા વાળાને પણ કામે રાખી લીધો। એને આજે છે ને પૂછ્યું ને હાલ નવરો તો ફેરો ભરાવી દે, જો આ એની ગાડી પડી છે। અને એટલો સારો માણસ છે ને એ કે આપને ના ન પાડી હે ગો, મને કે કારા ભાઈ તમારો ફેરો છે, હાલો હું ભરાવી દઉં। જોયું ને હાટ। અને ઓલો માણસ છે ને એ નવો તૈયાર કરી છે આપણે। હા, એટલે આપણે વાળાની મોજ લેવાની છે ને માણસો તૈયાર કર્યા રાખો એટલે બીજાને પણ કામ આવે। એટલું કમાણાને કે હવા ભરવાય 2 માણસો રાખી લીધા, જોઈ લ્યો ગાયો ગા હવા ભરે છે। ફેરો ભરતા હતા ને તો ફેરો ભરાઈ ગયો એટલે હવા ઓછી હતી એવું લાગ્યું। ખાઈ પીને હું મોમો ને બધા હાલીને જતા હતા ને હવે જઈને પટેલ ચોકમાં, અને પટેલ ચોકમાંથી અમારે છે ને પછી સીધું એક ફેરામાં જવાનું છે। ત્યાં તો અમને મુંબઈને આંખો ભટકી ગયો અને અમે કિસ્યુ આગળ પહોંચી ગયા। આપણે અહીંથી છે ને હવે ફેરામાં જવાનું છે। અને આંબા મુમાની મસ્તી નો કરજો, હું ક્યાં મસ્તી કરું? હા, મસ્તી નો કરજો। મુમા ટોપી હરખી હોત, સીન હરખો આવે। મુમો છે ને રમકડું માણા છે, મોજીલો માણા છે। મુમાને બધી ખબર પડે, બોલે તો કા મુમા? મુમા રાજા માણા છે આ મારો ભાઈબંધ। ફેરો ખાલી કરીને એપલ 1 ના ગેટ આગળ પહોંચી ગયા ને અહીંથી હાઈવે રોડે ચડાવી દેવાનું છે, અને પાછું એપલ 2 ના ગેટ અંદર આપણે નેકળી જવા દેશું। મજૂરી આપી દીધી ને ત્યાં મોમોય રાજી થઈ ગયો। હા મમ્મા, મજા આવી ગઈ? આજે મોમાની હાજરી મારા ભેગી છે ને 550 રૂપિયા પડી ગઈ છે। અને મોમો અત્યારે આરામથી બેઠો છે, વાગ્યા છે હજી 4 જ। હવે ક્યાં જવાનો મોમા? 4 વાગ્યામાં મોમો ઘરે વયો જાય ને એમાં રખડતા ફેરો કર્યો બપોર પછી। મો સાચી વાત છે ને? આજ અમાસ છે, આજ હોય નહીં કરતો જાય ને તોય 550 પાડી ગયો અને આ 400 પાડી ગયો। આજે છે ને પવન થોડોક મોરો પડી ગયો છે, વાતાવરણમાં થોડુંક ફેરફાર પડ્યો છે। અને આજે છે અમાસ, એટલે કડિયા કામ ને એ બધી સાઈડ બંધ હોય, એટલે આપણે હવે અહીંથી જવાનું વિચાર કરી છે। હવે ટ્રેક્ટર રાખી દઈ અને વયા જાય ઘરે। અને આ રાઉન્ડમાં અમારો વારો એટલે કે જામનગરનો વારો આવી જાય ને, જો પવન આજે શાંત પડ્યો છે એટલે કદાચ વરસાદ આવી જાય ને એવી ભગવાન આગળ પ્રાર્થના છે અમારી। એટલે હવે આપણે છે ને ટ્રેક્ટર રાખવા જવાનું છે સાગરમાં, એટલે અહીંથી નીકળી સાગરમાં। કમ્પ્લીટ આપણી દુકાને આવ્યા ને ત્યાં તો દેવોભાઈ મારો ડ્રાઈવર નાહી ધોઈને કાળા લુગડા પહેરીને ગાડી કાઢીને નીકળો ધડેરાટી બોલતો। મેં તો દેવા સીટ જા, તો મને કે ભાઈ મારું કાંઈ નક્કી નહીં અત્યારે। સીટ જા ભાઈ, તારું કાંઈ નક્કી નહીં અત્યારે, આ ક્યાં જાય?
જ્યાં જોયું ને ત્યાં તો આ જાડો આવી ગયો હતો ને મિસ્ત્રી તો આડા પડખે સૂતો હતો કેમ કે આપણે કામ જ એટલું કર્યું ને તો મિસ્ત્રી થાકી ગયો. મને કે આજ તો રહેવા દો અમાસ છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આજ પોરો ખાઈ લે. એટલે દોસ્તો રામ રામ જય માતાજી. આપણો વિડીયોને લાઈક શેર અને ફોલો તો કરતા જ જાઓ અને મોર મિની બ્લોગ જોવા માટે કાલે તૈયાર રહેજો. જય માતાજી બધાને દિલથી રામ રામ. બાય બાય.